અમદાવાદ શહેરમાં પર્યાવરણ દિવસની ઉજવણી સામે વરવી વાસ્તવિકતા બતાવવામાં આવી છે તો કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કાઠવડિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે આક્ષેપ કરતા કહ્યું કે દાદાનું બુલડોઝર આખા ગામમાં ચાલે પણ જંગલોના દબાણ પર કેમ નથી ચાલતું। અંદાજે 13,800 હેક્ટર જંગલો પર દબાણો છે તેમજ 3,725.95 હેક્ટર જમીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પધરાવાઈ છે। વધુમાં કહ્યું કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સ્થિતિ અત્યંત દયનીય છે તો સરકારને જંગલોની કેટલી ચિંતા છે તે અહીં દેખાય છે તો નગર વન યોજનાના એક્શન પ્લાનમાં ગુજરાતનો સમાવેશ નથી। पर्यावरणના નામે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ એવા ભારે ભરખમ શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોય ત્યારે ગુજરાતના પર્યાવરણની સાચી સ્થિતિ સમજવાની જરૂર છે। દાદાનું બુલડોઝર આમ તો આખા ગામમાં ચાલે છે પણ જ્યારે ગુજરાતના જંગલોની વાત આવે તો ક્યાંક ક્યાંક દાદાનું બુલડોઝર થંભી જાય છે। ગુજરાત રાજ્યના જંગલો ઉપર 13,000 હેક્ટર જમીન ઉપરનું દબાણ છે। આ આંકડો મારો નહીં, લોકસભાનો આંકડો છે। 3,700 હેક્ટરથી વધુ જમીન ખાનગી પ્રોજેક્ટો માટે જંગલની જમીન જેના ઉપર જેની જાળવણી કરવી એ આપણા સૌની જવાબદારી છે તેને પ્રાઇવેટ પ્રોજેક્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે આપી દેવામાં। તો દાદાનું બુલડોઝર ગુજરાત રાજ્યના જંગલો ઉપર દબાણ છે તેના ઉપર ક્યારે ફરવાનું છે? ગુજરાત રાજ્યની પરિસ્થિતિ એવી છે કે ગુજરાત રાજ્યમાં 4,000થી પણ વધુ ફેક્ટરીઓ એવી છે કે જે પર્યાવરણ એન્વાયરમેન્ટ જોડે નોન કમ્પ્લાયન્સ પરિસ્થિતિમાં છે। મોટા પ્રમાણમાં ગુજરાતમાં ફેક્ટરીઓ પ્રદૂષણ ઊભું કરતી હોય ત્યારે સૌની નજર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઉપર જાય પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પણ સ્થિતિ દયનીય છે। સરકારના પોતાના આંકડા એવું કહે છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં 60%થી વધુ વેકેન્સીઓ છે, જગ્યાઓ ખાલી છે, કર્મચારીઓ નથી। એટલે માત્ર 40%થી આખું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ચાલે છે। ત્યારે આ આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત રાજ્યની સરકારને પર્યાવરણની કેટલી ચિંતા છે, ગુજરાત રાજ્યની સરકારને જંગલોની કેટલી ચિંતા છે, ગુજરાત રાજ્યની સરકારને ક્લાઇમેટ ચેન્જ માટેની કેટલી ચિંતા છે। અને એવું નહીં, કેન્દ્ર સરકારના નવા પ્રોજેક્ટ આવે, નગર વન કરીને એક આખો પ્રોજેક્ટ આવ્યો જે દેશના 7 રાજ્યોમાં લાગુ પડ્યો પણ ગુજરાતમાંથી પ્રધાનમંત્રી આવતા હોય, ગુજરાતમાંથી ગૃહમંત્રી આવતા હોય, એ 7 રાજ્યમાં નગર વન યોજનાના જે કહી શકાય કે જે 100 ડેઝનો એક્શન પ્લાન હેઠળના 7 રાજ્યો છે એમાં ગુજરાતનો સમાવેશ નથી। આ સ્પષ્ટ દર્શાવે છે કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારને ગુજરાતનો કરારો થપ્પડ મારવામાં આવ્યો એ સ્પષ્ટ દર્શાવે છે। આમ તો મા પીરસનારી હોય તો મોસાળમાં મા પીરસનારી હોય તો બાળકને ચિંતા ન થવી જોઈએ, પણ આ તો ઊંધું થઈ રહ્યું છે કે જ્યારે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બંને ગુજરાતથી આવતા હોય છતાં પણ ગુજરાત સાથે અન્યાય થાય અને આ પ્રકારના પ્રોજેક્ટો બીજા રાજ્યોને આપવામાં આવે અને તેમાં સમાવેશ થાય। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।